टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક મહત્વના સમાચાર પર નજર કરીશું કે જે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। મહત્વના ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં 1 ઓગસ્ટથી જ આ 25% ટેરિફ લાગુ થવાનું છે। તો અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે અને અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર વધુ વિગતો પણ મેળવવાના છે કે જે રીતે અમેરિકા કહેતું આવ્યું હતું કે ભારત પર તે ટેરિફ લગાવશે અને હવે 1 ઓગસ્ટથી આ 25% ટેરિફ જે અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યું છે તે 1 ઓગસ્ટથી લાગુ થવાનું છે। એટલે કે જે ટ્રમ્પની જે પહેલાંથી ભારત સામે જે રીતે તેનું વલણ રહ્યું છે અને ત્યારબાદ તેણે ટ્વીટ કરતા એક ઉલ્લેખ પણ કર્યો હતો, જે રીતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપતા તેણે જણાવ્યું હતું કે જે રીતે ભારત સાથેના સંબંધો છે તે મૈત્રી કરાર સંબંધો રહ્યા છે, પરંતુ ભારતનું પણ એક બાજુ જે ટેરિફ છે તે વધુ પડતું હોવાને કારણે આ નિર્ણય લેવાનો આવ્યો હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું। પરંતુ હાલ જે મહત્વના અપડેટ્સ છે તે આ છે કે જ્યાં અમેરિકાએ ભારત પર અત્યારે 25%નો ટેરિફ લગાવ્યો છે અને 1 ઓગસ્ટથી આ 25% ટેરિફ લાગુ થવાનો છે। તો અનેક અટવળો પહેલાં ચાલતી હતી, જે રીતે વાત કરીએ ભારત પાકિસ્તાનના કોન્ફ્લિક્ટ વચ્ચે તે દરમિયાન પણ અમેરિકાએ ચેતવણી આપી હતી ભારત પર ટેરિફ લગાવવાની, અને જ્યારે અન્ય દેશો પર જ્યારે અમેરિકાએ આ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ પણ ભારત પર તેણે પ્રતિક્રિયા આપી હતી કે ભારત પર પણ 25% જે ટેરિફ છે લગાવવામાં આવશે, ભારત તેનું ટેરિફ ઓછું કરે અને જે વૈશ્વિક વ્યાપાર સંબંધો છે તેમાં પણ ભારત છે તે અમેરિકા તરફ વલણ રાખે। પરંતુ તેમ છતાં અત્યારે આ નિર્ણય છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે અને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે 1 ઓગસ્ટથી આ ટેરિફ છે તે લાગુ થશે। 25% ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ। આઉટપુટ એડિટર જીગર ફોનલાઈન પર જોડાયા છે। જીગર, જે રીતે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર ઇશારા પણ કર્યા હતા અને આખરે હવે 25% ટેરિફ ભારત પર લાગુ કરાવાયું છે। ગઈકાલે જ સંકેત આપ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે કે જો આ પ્રકારેનું નહીં થયું તો અમે 25% ટેરિફ ભારત પર લગાવીશું। હવે અમેરિકામાં નિકાસ જે છે એ 22.8% વધીને $25.51 બિલિયન થઈ છે, જ્યારે આયાત 11.68% વધીને $12.86 બિલિયન થઈ છે। એટલે કે આની સીધી અસરો પણ અત્યારે આપણને જોવા મળશે। અને બીજું કે આનાથી ફરક એટલે પહેલાં તો એ સમજવા જેવું છે કે ટેરિફ છે શું, જે આયાત થતી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતો એક પ્રકારનો કર છે જેને ટેરિફ તરીકે આપણે જોઈએ છીએ। અને બીજું કે જે કંપનીઓ દેશની અંદર વિદેશી સામાન લાવે છે તે સરકારને કરવેરો ચૂકવે છે। એટલે કે સામાન્યપણે તમે એક કુશાગ્રીથી સમજી શકાય કે કોઈ ઉત્પાદનના મૂલ્યની ટકાવારી હોય, ચાઇનીઝ ચીજવસ્તુઓ પર 20% ટેરિફ લાદવાનો અર્થ એ થાય અને ભારતની 25% ટેરિફની એ અર્થ થાય કે કિંમતથી પર બીજો જે $2 જે ચાર્જ છે એ વસૂલવામાં આવે। એટલે કે આની સીધી અસરો જોવા મળશે। કંપનીઓ ટેરિફને અમુક કે સમગ્ર જે લાગતા ગ્રાહકોના નામે નાખવાનો એક વિકલ્પ અપનાવી શકે છે। અને આ સાથે બીજું કે ટ્રમ્પ શા માટે ટેરિફનો સહારો લઈ રહ્યા છે એ ગણિત પણ અહીં સમજવા જેવું છે, કારણ કે તમે જુઓ કે ટેરિફ એ ટ્રમ્પનો આર્થિક યોજનાનો એક મુખ્ય ભાગ છે અને એના કારણે આ સ્થિતિ છે। આપણી સાથે કેપ્ટન જયદેવભાઈ જોશી પણ કુશાગ્ર જોડાઈ ગયા છે। સીધો જયદેવભાઈને સવાલ કરીએ। બિલકુલ જયદેવભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ આ 1 ઓગસ્ટથી હાલ એક નિર્ણય લેવાયો અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે એક્સ પર પોસ્ટ પણ કરી દેવામાં આવ્યું છે કે ભારત પર આખરે 25% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે અને 1 ઓગસ્ટથી આ લાગુ થઈ જશે। સૌ પહેલા તો આ મુદ્દે આપની પ્રતિક્રિયા। કુશાગ્રજી, બે બહુ મોટી વાત, આજે 30 તારીખે આ પ્રકારનું એનાઉન્સમેન્ટ કે 2 જ દિવસ પછી 25% ટેરિફ ટ્રમ્પ લગાવી દેશે એ વાત, બીજું 25% અને એની પહેલા કોઈ પણ વાત નહીં। યસ, એનાઉન્સમેન્ટ કરે છે ને, એવી તો કેટલાય એનાઉન્સમેન્ટ ટ્રમ્પ કરે છે ને જતા રહે છે, પણ આ કરી દેવું, આટલી ટૂંકી નોટિસમાં કરવું અને 25% જેટલો મોટો વધારો કરવો, એ ડેફિનેટલી એ સૂચવે છે કે હજી પણ ઘણું બધું ખૂટે છે ભારતે અમેરિકા સાથે સારા સંબંધ બનાવવા માટે। આનાથી આર્થિક અસરો કેવી થશે એ તો ચોક્કસપણે આવતીકાલની સવારે જ્યારે શેર માર્કેટ ખુલશે ત્યારે નેચરલી આપણને ખ્યાલ આવશે, પણ યસ, ડેફિનેટલી આઈ એમ શ્યોર કે આ વાતને આપણું ઇકોનોમી પોઝિટિવલી નહીં લઈ શકે। જયદેવભાઈ, બીજું
પ્રશ્ન મારે સીધો આપને એ કરવો છે કે ટ્રમ્પ શા માટે એક તો ટેરિફનો સહારો સીધો લઈ રહ્યા છે? કારણ કે હવે તમે જુઓ કે શરૂઆત 2 દિવસ પહેલા જ આપને યાદ હોય કે એક સ્ટેટમેન્ટ તેમના તરફથી આવ્યું હતું કે ભાઈ આ રીતનું ન રહ્યું તો અમે ભારત પર 25% ટેરિફ લગાવીશું. એટલે પહેલા તો વ્યક્તિગત અમેરિકાને કયા પ્રકારનો એક તો ફાયદો અને ટ્રમ્પ શા માટે આખો સહારો એનો લઈ રહ્યા છે? ટ્રમ્પે જેટલા મોટા વાદાઓ કર્યા છે અને જે આપણે એમની ચૂંટણી કવર કરતા સમયે પણ જે વાત કરતા હતા કે મેક અમેરિકા ગ્રેટ અગેન, જેના અંતર્ગત અમેરિકાનો પૈસો અમેરિકામાં વધુ રહે અને અમેરિકા સાથે કોઈ પણ લોકોએ જો વેપાર કરવો હોય તો જેટલો ટેક્સ એ ભરે છે એટલો જ ટેક્સ બાકીના લોકો પણ ભરે ને એટલો ખર્ચ થાય, એ વાતને દોહરાવતું હોય એવું આ ડિસિઝન છે. ટ્રમ્પે પોતે પોતાના લોકલ ઇલેક્ટરોલ એટલે તેના મતદારો અને ત્યાંના લોકોને પણ રીઝવવા માટે, ખુશ કરવા માટે આ કરવું પડે છે અને એ કરવા માટે ટ્રમ્પને ભારતની મિત્રતાની બલી ચડાવવી પડે તો પણ કદાચ ટ્રમ્પને એ વાતમાં વાંધો નથી એવું સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ, એટલે કે ભારતની જ્યાં સુધી જયદેવભાઈ વાત છે, ભારતને આનાથી કયા પ્રકારની એક તો અસરો અહીં આપણને જોવા મળી શકે? ડેફિનેટલી આને નેગેટિવલી લેશે. આપણી સ્ટોક માર્કેટ આવતીકાલે ઇટ મે ગો રેડ, ખૂબ ડિક્લાઇન જોવા મળશે ચોક્કસપણે એવું હું માનું છું. અને ઘણી બધી વખત એ અધિયાર છોડી દેતા હોય છે ટ્રમ્પ કે ક્યારેય પણ આ પ્રકારની કોઈ અનાઉન્સમેન્ટ થાય તો એ અનાઉન્સમેન્ટને છેલ્લી મિનિટે 2 વીક્સ એમનું ફેવરિટ છે. આપ જો વેસ્ટર્ન મીડિયા પણ જોશો તો એ વેસ્ટર્ન મીડિયામાં 2 વીક પછી અમે કંઈક નવું કરવાના છીએ એવી ઘણી બધી વખત વાત ટ્રમ્પ કરતા હોય છે. સો યુ નેવર નો, કદાચ આ 2 દિવસોમાં પણ ફરી પાછું આવું કંઈક ટ્રમ્પ ફેરવી તોડે અને આ લાગુ કદાચ ના થાય એવી શક્યતાઓ છે. અને એ એટલા માટે પણ શક્યતાઓ છે કે બીજા દેશો સાથે પણ ટ્રમ્પે આવું એનાઉન્સમેન્ટ કર્યું હોય ને પછી ફરી પાછું એમાં કંઈક મધ્યમ માર્ગ લઈ લીધો હોય કે પછી ટાળ્યું હોય તો એ પણ શક્ય છે. અધરવાઇઝ આઈ ડોન્ટ સી કે બહુ પોઝિટિવ હશે ભારતીય ઇકોનોમીનો રૂખ આના તરફ. બિલકુલ જયદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો ખુશાગ્ર જયદેવભાઈ હતા અને એમના તરફથી જે આખી જે વાત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એની અંદર તમે જુઓ કે જે આખી ડિપ્લોમેટિક જે વાત છે અને એ સાથે એક વાત મોટી એ કરી કે 2 દિવસની પાછી અંદર જો ટ્રમ્પ ફેરવી તોડે તો પણ નવાય નહીં. ખુશાગ્ર? બિલકુલ જીગર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે જે રીતે એક ખૂબ જ મહત્વનો આ નિર્ણય અત્યારે ટ્રમ્પ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે 25% જે ટેરિફ છે તે ભારત પર લગાવવામાં આવ્યો છે, પરંતુ હવે આગળ 1 ઓગસ્ટથી આ લાગુ થવાનું છે. અને હવે ભારત જે રીતે ભારત અમેરિકાના જે વૈશ્વિક વેપારો હતા તેના સંબંધો પર કયા પ્રકારની અસર થાય છે આવનારા સમયમાં પણ ખબર પડવાની છે.